એસપી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે એસપી યુનિવર્સિટીનું ડિગ્રી ફોર્મ 2025માં તમે તમારા મોબાઈલથી કેવી રીતે ભરી શકો છો। આ પ્રક્રિયા તારીખ 21 જુલાઈ 2025મી 31 ઓગસ્ટ 2025 સુધી ચાલશે, તેથી આ સમયગાળા દરમિયાન ફોર્મ ભરવાનું ભૂલશો નહીં। આજે આપણે મોબાઈલ દ્વારા s.p.ની લિંક યુનિવર્સિટીનું ડિગ્રી ફોર્મ 2025 કેવી રીતે ભરવું તેની સરળ પ્રક્રિયા જોઈશું। સ્ટેપ 1, રજિસ્ટ્રેશન। સૌથી પહેલા તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ખોલો। સર્ચ બારમાં spuvvn.edu ની લિંક લખીને સર્ચ કરો। વેબસાઇટ ખોલ્યા બાદ ઉપર જમણી બાજુએ આપેલા 3 લાઇન્સ પર ક્લિક કરો। હવે સ્ટુડન્ટ્સ કોર્નર પર ક્લિક કરો। ત્યારબાદ કોન્વોકેશન ડિટેલ્સ અને ફોર્મ સેક્શન પર ક્લિક કરો। નીચે સ્ક્રોલ કરીને આપેલી લિંક પર ક્લિક કરો। પછી અપ્લાય નાઉ પર ક્લિક કરો, જેથી ક્વિક રજિસ્ટ્રેશન વિન્ડો ખુલશે। અહીં કોન્વોકેશન ડેટ ઓટોમેટિક સિલેક્ટ થયેલી હશે। પાસિંગ યર ઓફ ધ ડિગ્રીમાં તમે જે વર્ષે ડિગ્રી પાસ કરી હોય તે વર્ષ લખો। CBCS સિલેક્ટ કરો। તમારો સ્ટુડન્ટ આઈડી દાખલ કરો। આઈડી દાખલ કરતાં જ તમારી વિગતો જેવી કે પ્રોગ્રામ, નામ, પિતાનું નામ, અટક અને કોલેજ આપોઆપ આવી જશે। હવે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરી સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરો। રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ પર મોકલવામાં આવશે। સ્ટેપ 2, લોગ ઇન અને ફોર્મ ભરવું। હવે બેક ટુ લોગિન પેજ પર ક્લિક કરો। તમને મળેલ એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરીને સાઇન ઇન પર ક્લિક કરો। પછી એડિટ એપ્લિકેશન પર ક્લિક કરો। ડિગ્રી એપ્લિકેશન ફોર્મમાં તમારું સરનામું, એડ્રેસ, તાલુકો, શહેર, જિલ્લો, પિનકોડ અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરો। ઇઝ ઇન્ડિયન સિટીઝન પર ક્લિક કરીને તમારો આધાર નંબર દાખલ કરો। ડિગ્રી ટાઈપ સેક્શનમાં જો તમારે યુનિવર્સિટીમાંથી રૂબરૂ ડિગ્રી લેવી હોય તો ઇન પર્સન સિલેક્ટ કરો અને જો પોસ્ટ દ્વારા ડિગ્રી જોઈતી હોય તો ઇન એબ્સેન્શિયા સિલેક્ટ કરો। કરંટ સ્ટેટસ સેક્શનમાં તમને લાગુ પડતું ઓપ્શન પસંદ કરો। બધી વિગતો ભર્યા બાદ સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરો। હવે ફાઇનલ સબમિશન પર ક્લિક કરીને આઈ અગ્રી પર ક્લિક કરો અને પછી સબમિટ પર ક્લિક કરો। સ્ટેપ 3, ફી ચૂકવણી ઓનલાઈન પેમેન્ટ। હવે ઇનિશિએટ પેમેન્ટ પર ક્લિક કરો। ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરો। ઓનલાઈન પેમેન્ટ માટે તમે કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ અથવા ભરત QRનો ઉપયોગ કરી શકો છો। આપણે અહીં ATM કાર્ડ દ્વારા પેમેન્ટ કરીશું। કાર્ડ પર ક્લિક કરો। ત્યારબાદ તમારા કાર્ડનો 16 આંકડાનો નંબર દાખલ કરો। કાર્ડ પર આપેલો એક્સપાયરી મંથ એન્ડ યર દાખલ કરો। કાર્ડની પાછળ આપેલ 3 આંકડાનો CVV નંબર દાખલ કરો। પે નાઉ પર ક્લિક કરો। તમારા બેંક સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તે દાખલ કરીને મેક પેમેન્ટ પર ક્લિક કરો। જ્યારે તમે ઓનલાઈન પેમેન્ટ પૂર્ણ કરશો ત્યારે તમારી સામે આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે। અહીં તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણેની પ્રિન્ટ જોવા મળશે। હવે તમારે ફોર્મ અને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ કરવા અહીં લોગઆઉટ પર ક્લિક કરવું પડશે। ત્યારબાદ યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરવું। અહીં સમરી પર ક્લિક કરવું જેથી ફોર્મ ડાઉનલોડ થશે। ત્યારબાદ અહીં ઓનલાઈન રિસિપ્ટ પર ક્લિક કરવું જેથી ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ થશે। અને જો આ રીતે ફોર્મ અને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ ન થાય તો આ પ્રોસેસ અપનાવવી। અહીં જ્યારે તમે સમરી પર ક્લિક કરશો ત્યારે આવું પોપઅપ બ્લોક્ડ જોવા મળશે। અહીં ઓલવેઝ શો પર ક્લિક કરવું જેથી ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ થશે।
એવી જ રીતે અહીં ઓનલાઈન રિસિપ્ટ પર ક્લિક કરીને રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવી. અને તમને જો વિડીયોમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો.